અચાનક ઘરમાં મહેમાનો આવે અને મીઠાઈ બનાવવાનું થાય તો એકદમ નવી, ટેસ્ટી, હેલ્ધી અને જાળીદાર નવી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગળ્યું ખાવાનું મન થાય અથવા મહેમાનો આવે અને મીઠાઈમાં શું બનાવવું એને તો એકદમ નવો યુનિક આઈડિયા છે. તમે જુઓ 100% જાળીદાર બનશે, મહેમાનોને જોતા જ ખાવાનું મન થઈ જશે, સાથે ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે અને બનાવી તો એકદમ સિમ્પલ અને સરળ. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને એકવાર બનાવી તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચાલો બનાવી એકદમ નવી, ટેસ્ટી, હેલ્ધી આવી મીઠાઈ. તો આ મીઠાઈ બનાવતા પહેલા મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લે. હવે આ મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા વાટકીનું માપથી 3/4 કપ ઘી લીધું છે અને એક બધું ઘી આપણે આ સમયે એડ કરી દઈશું. ઘી એકદમ પીગળેલું નથી, થોડું થીક છે એવું મેં લીધું છે. અને હવે બાકીનું જે વાટકામાં ઘી છે ને એનો પણ આપણે પછી યુઝ કરીશું. તો અહીંયા આ મીઠાઈ બનાવવા માટે આપણે ઘઉંના લોટનો યુઝ કરીશું અને ખાસ કરીને જે રેગ્યુલર રોટલીનો લોટ આવે ને તે જ મેં લીધો છે. તો જે વાટકીથી ઘી લીધું છે ને એ જ વાટકીથી 2 વાટકી લોટ લેવાનો છે. લોટને મેં ચાળીને સરસ રીતે સાફ કરી લીધો. બસ હવે આપણે આ લોટને મીડિયમ ફ્લેમ કે લો ફ્લેમ ઉપર શેકી લેવાનો. લોટ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જેમ જેમ આપણે મિક્સ કરશું ને એમ ઘી સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જશે. અને અહીંયા જો તમને ઘી ઓછું લાગે ને તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ લાસ્ટમાં ઘી છે ને એ બહુ બહાર ના નીકળે એટલા માટે હું અહીંયા તમને પરફેક્ટ માપ બતાવું છું. એના લીધે તમારું ઘી પણ વેસ્ટ નહીં જાય અને આ મીઠાઈ પણ એકદમ સરળ અને સિમ્પલ અને ઓછા ઘીમાં તૈયાર થઈ જશે. અને 2 વાટકી લોટથી 1 કિલો મીઠાઈ તૈયાર થાય છે. ખૂબ જ ટેસ્ટી પણ બને છે, હેલ્ધી પણ બને છે. ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ બનાવીને ટ્રાય કરી શકાય છે. તો તમે આવી મીઠાઈ ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ લોટને શેકાતા 3 થી 4 મિનિટનો સમય થયો. લોટમાંથી આ રીતે ઘી હવે દેખાવા લાગ્યું અને લોટ સરસ એવો શેકાવાની સુગંધ પણ આવવા લાગી. તો આ સમયે આપણે એમાં અડધો કપ બેસન એડ કરીશું અને જે વાટકામાં ઘી હતું ને એ બધું ઘી હવે આપણે આ સમયે એડ કરીશું. અને હવે બેસનને પણ આપણે લો ફ્લેમ ઉપર શેકવાનો છે. તો બેસનને શેકાતા ઓછો સમય લાગે છે એટલે આપણે એને આ રીતે થોડી વાર પછી એડ કર્યો. બધી વસ્તુ તમે સાથે એડ કરીને પણ શેકી શકો છો, પણ બેસન છે ને એ જલ્દીથી બળી જાય છે, પણ એનો કલર છે ને જળવાઈ રહે, સાથે શેકાઈ પણ જાય ને એટલા માટે આપણે આ રીતે પહેલાં ઘઉંના લોટને શેકી લેવાનો, પછી બેસનને શેકવાનો. તો અહીંયા તમે જુઓ બેસનને પણ મેં સરસ રીતે મિક્સ કરી લીધું અને સરસ એવો શેકાઈ ગયો. ખૂબ જ સરસ શેકાવાની સુગંધ આવવા લાગશે જ્યારે તમે આ લોટને શેકશો ને ત્યારે. હવે અહીંયા હું 1 ચમચી ઘી એડ કરું છું અને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેના લીધે આપણે આગળ એક વસ્તુ એડ કરવાના છે ને એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને શેકાઈ જાય. આ રીતે મિક્સ કરી દઈશું અને બસ 1 જ મિનિટ માટે આપણે ચલાવતા રહીશું. પછી આપણે છે ને આ બહુ લોટને વધારે પડતો શેકવાનો નથી, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને પછી 1 મિનિટ આ રીતે મિક્સરને ચલાવવાનું છે. બહુ ગરમ ના હોય ને, બસ એવું હલકું ગરમ હોવું જોઈએ, એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ. બસ આ રીતે થઈ જાય ને આ રીતનો લોટ શેકાઈ જાય ને ત્યાં સુધી શેકવાનો. પછી આપણે એમાં અડધા કપ નાળિયેરનો પાવડર, જે ડેસિકેટેડ કોકોનટ આવે તે ઝીણું ખમણ આવે ને તે અહીંયા એડ કરવાનું છે. મિક્સ કરીશું. ગેસની ફ્લેમ બંધ જ છે અને બંધ ફ્લેમ હોય ને ત્યારે જ આપણે એમાં નાળિયેરનો પાવડર એડ કરવાનો, કારણ કે નાળિયેરનો પાવડર છે ને એને શેકાતા બિલકુલ સમય નથી લાગતો. તો આપણી આ પેન ગરમ છે ને એટલે શેકાઈ જશે. હવે આ બધું શેકાઈ ગયું ને તો સાઈડમાં મૂકી દઈશું. હવે એક બીજી પેનમાં 1 કપ ખાંડ લઈશું, અથવા તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકો છો. અને જેટલી ખાંડ લીધી છે ને એનાથી અડધો કપ પાણી એડ કરવાનું છે અને તરત જ આપણે ગેસ ઉપર મૂકીશું ને એટલે ખાંડ છે ને મેલ્ટ થવા લાગશે અને પ્રોપર સરસ એવી ખાંડ મેલ્ટ થવા દેવાની છે. આ રીતે સતત ચલાવતા રહીશું એટલે 2 જ મિનિટમાં સરસ એવી ખાંડ છે ને એ મેલ્ટ થતી તમને દેખાશે. અહીંયા તમે જુઓ સરસ રીતે ખાંડ હવે મેલ્ટ થવા લાગી છે અને ઓલમોસ્ટ અડધી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા 3 મિનિટ થઈ અને સરસ રીતે ખાંડ હવે ઓગળી ગઈ છે. તો હવે આપણે અહીંયા એક તારની ચાસણી તૈયાર કરવાની છે. તો બસ 1 થી 2 મિનિટ આપણે આ ચાસણીને ઉકાળી લેશું. આ રીતે એમાં બબલ્સ થવા લાગે ને
એટલે તમારે એકવાર ચેક કરી લેવાની. ઘાટી થઈ જાય ને બસ એ ચેક કરવાનું. અને આ રીતે તાર બનવું જોઈએ. બહુ વધારે પડતો તાર આપણે નથી બનાવવાનો, નહીંતર જે મીઠાઈ બનાવીએ છીએ ને એ કડક થઈ જશે, હાર્ડ થશે, એમાં જાડી પણ નહીં પડે. હવે અહીંયા ચાસણી આપણી તૈયાર થઈ ગઈ. જે પેનમાં આપણે લોટ શેકીને રાખ્યો છે ને એમાં જ આપણે તરત જ ગરમ ગરમ ચાસણી એડ કરી દઈશું. અહીંયા મેં ગેસ ચાલુ નથી કર્યું. તમે ગેસ ચાલુ રાખીને પણ મિક્સ કરી શકો છો, પણ ચાસણી ગરમ છે ને એટલા માટે આપણે ગેસ ચાલુ કરવાની જરૂર પણ નહીં પડે. મિક્સ કરી દઈશું. જેમ જેમ તમે મિક્સ કરશો ને એમ સરસ એવું થીક થવા લાગશે. સાથે જે આપણે ઘી આગળ એડ કર્યું હતું ને એ પણ છૂટું પડવા લાગશે. તો અહીંયા ઓછા ઘીમાં મીઠાઈ તૈયાર પણ થઈ જાય છે. અહીંયા તમે જુઓ હવે પેનથી પણ તરત જ અલગ થવા લાગશે. જો કોઈ પણ જાતના એમાં કાંઠા હોય ને તો આ સમયે તમારે એને તોડતા જવાના, એકદમ સ્મૂથ કરતું જવાનું, એટલે એકદમ સરસ મોહનથાળના મિક્સર જેવું આ મિક્સર તૈયાર થઈ જશે. આ રીતે સતત મિક્સ કરીશું એટલે આ મીઠાઈ સરસ રીતે મિક્સ થઈ જશે. અને આ રીતે તમે આ મીઠાઈને મિક્સ કરશો એટલે ફોલ્ડ થાય અને પેનમાં સરસ રીતે છૂટી પડી જાય ને બસ ત્યાં સુધી જ મિક્સ કરવાની છે. વધારે પડતી મિક્સ નહીં કરવાની, ઠંડી નહીં થવા દેવાની, નહીં તો તમને સેટ કરવામાં મુશ્કેલી આવશે. તો બસ હવે આ રીતે સરસ એવી તમે જુઓ એક ઘીની સાઈન પણ આવી ગઈ છે અને મીઠાઈને જે સેટ કરવાનું મિક્સર છે ને એ પણ સરસ હવે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણને તરત જ નીચે ઉતારી કોઈ પણ ટ્રે પ્લેટમાં સેટ કરી લઈશું. તો મેં અહીંયા ટ્રે લીધી છે, એમાં ઘી લગાવી દીધું હતું અને એમાં જ આપણે આ બધું મિક્સર એડ કરી દઈશું. અને હવે તરત જ આપણે એને સેટ કરીશું. તો જેવી કે પતલી, જાડીથી મોટી જેવી તમારે રાખવી હોય ને એ રીતે તમારે સેટ કરી દેવાની. એકદમ ઉપરથી સ્મૂથ કરી દેશો. તમે જુઓ કેટલું ઘી ઉપર તરવા લાગ્યું. બસ ઉપરથી તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની. હું અહીંયા ખસખસથી ગાર્નિશ કરું છું. આ મીઠાઈમાં ખસખસ બહુ સરસ એવા લાગે છે. તો આ રીતે ઉપરથી આપણે ખસખસથી ગાર્નિશ કરી 1 કલાક માટે ઠંડી થવા દેશું. 1 કલાક પછી આ મીઠાઈ છે ને એ ઠંડી થઈ ગઈ છે, પણ એકદમ સોફ્ટ છે. હજી જેમ ઠંડી થશે ને એમ પરફેક્ટ થઈ જશે. તો આપણે કટ લગાવી દઈશું. હલકી જ્યારે સોફ્ટ હોય ને ત્યારે જ એમાં કટ લગાવી દેવાના, એટલે પરફેક્ટ કટિંગ તમારે જે શેપમાં કરવું હશે ને એમાં થશે. તો તમે જુઓ હું કટ કરું છું તો કેટલી પરફેક્ટ સેટ થઈ છે આપણી આ મીઠાઈ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ એમાં જાડી પડી છે અને કેટલી પરફેક્ટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. અચાનક મહેમાન આવે, ગળ્યું ખાવાનું મન થાય અથવા તો ટ્રાવેલમાં લઈ જવી હોય ને તો આ બેસ્ટ મીઠાઈ છે. તો એકદમ નવી યુનિક આપણી ઘઉંના લોટની નવી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતે જરૂરથી આ મીઠાઈ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ મીઠાઈ કેવી લાગી. જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર આવી નવી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. તો મને તો આ મીઠાઈ ખૂબ પસંદ આવી. તમને કેવી લાગી ને એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.